ओके दोस्तों, हूँ सोलंकी रंजीत एसएन विद्यालय द्वारा शुरू कराયેલ ई લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે આગળ કન્ટિન્યુ કરીશું કે જે વધતા ઘટતા વિધેયમાં આપણે લગભગ 7-8 જેવા એક્ઝામ્પલ ગણેલા હતા, એનાથી આગળનો એક્ઝામ્પલ લખીએ। વધતા ઘટતા વિધેયમાં આપણને ખબર છે કે કેવી રીતે ગણતા હતા, તો કે સૌથી પહેલાં આપણે વિકલન કરતા હતા। વિકલન કર્યા પછી પહેલા વિકલનમાં जो આપણને અંતરાલ આપેલો હોય તો એ અંતરાલની કિંમત અંદર મૂકીએ અને જો ધન આવે તો વધતું વિધેય અને જો ઋણ આવે તો ઘટતું વિધેય। ફરજિયાત ધન આવતું હોય તો ચુસ્ત વધતું વિધેય, ફરજિયાત ઋણ આવતું હોય તો ચુસ્ત ઘટતું વિધેય। આ શરત આપણને ખબર છે। તો આપણે આગળનો એક્ઝામ્પલની શરૂઆત કરીએ। આગળનો એક્ઝામ્પલ આઈ થિંક આપણે 9 સુધી ગણેલા હતા। હવે 10મું આપણને આપેલું છે। 10મામાં એને કીધું છે કે લઘુ ગણકીય વિધેય 0 થી ઇન્ફાઇનાઇટ પર ચુસ્ત વધતું વિધેય છે, આવું એને કીધું છે। લઘુ ગણકીય વિધેય 0 થી ઇન્ફાઇનાઇટ પર વધતું વિધેય છે। ચુસ્ત કીધું છે, ચુસ્ત વધતું વિધેય છે, આવું સાબિત કરવાનું કીધું છે। તો એનો મતલબ શું થઈ ગયો, આપણને ચુસ્ત કીધું છે। ચુસ્ત એટલે એનો મતલબ કે ફરજિયાત ધન આવવું પડે, 0 કરતાં ફરજિયાત કિંમત મોટી આવવી પડે। શેની? પહેલા વિકલનની f'(x) ની કિંમત 0 થી ઇન્ફાઇનાઇટમાંથી કોઈ પણ કિંમત મૂકીએ આ અંતરાલની વચ્ચેની, તો આપણને ફરજિયાત f'(x) એટલે કે પહેલા વિકલનની કિંમત ફરજિયાત ધન આવવી પડે। હવે એને અહીંયા શબ્દોમાં લખ્યું છે લઘુ ગુણકીય। લઘુ ગુણકીય એટલે શું થશે, તો આપણું વિધેય થશે f(x) બરાબર log x થાય, લઘુ ગુણકીય કીધું છે। એનો મતલબ થશે આપણું વિધેય છે f(x) બરાબર log x આપેલું છે। આનું વિકલન કરવાનું છે, તો આનું વિકલન કરે એટલે શું થશે, f'(x) થશે। f'(x) એટલે શું થશે, log x નું શું થાય, વિકલન કર્યું એટલે 1/x થશે, એટલે અહીંયા મળશે આપણને 1/x। હવે એક્સની કિંમત x બિલોંગ્સ ટુ અહીંયા શું છે 0 થી ઇન્ફાઇનાઇટ, એટલે કેવી બધી આવશે, બધી ધન જ આવશે ને। 0 થી ઇન્ફાઇનાઇટ એટલે કેવી કિંમત થઈ ગઈ, ધન થઈ ગઈ ને બધી। જો ધન કિંમત આવે બધી, તો આમાં કિંમત મૂકીએ તો કેવી આવશે, બધી ધન આવશે। એનો મતલબ શું થશે કે f'(x) ની કિંમત ફરજિયાત ધન થાય, ક્યાંય ઋણ આવવાની નથી અથવા તો 0 થવાની નથી, કારણ કે 0 અને ઇન્ફાઇનાઇટ નથી મૂકવાની, એની સિવાયની બધી ધન જ કિંમત મૂકવાની છે। તો એનો મતલબ ધન થશે, તો લખીએ કાંઈ, તેથી f(x) એ ચુસ્ત વધતું વિધેય છે। આનો મતલબ થયો f(x) ચુસ્ત વધતું વિધેય છે, એટલે કે આપણું લઘુ ગુણકીય વિધેય છે એ ફરજિયાત ચુસ્ત વધતું વિધેય છે। ચલો એની પછીનો કીધો છે, પાછો 11મો છે એ સાબિત કરવાનું કીધું છે। તો એની રકમ આપણને આપેલી છે f(x) બરાબર શું આપેલું છે ને, x² - x વત્તા 1, અને અંતરાલ આપેલું છે -1 થી 1 પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી। એ -1 થી 1 પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી, આવું કીધું છે। એટલે આપણે એક એક્ઝામ્પલમાં આવું આવ્યું હતું કે કે કરીને આપણને આપ્યું હતું ખબર કે વધતું કે ઘટતું નથી, એટલે આનો મતલબ શું થશે કે -1 થી 1માં જો ખાલી વિધેય આપેલું છે વધતું જ હોય તો ચાલે, અથવા તો બધી જગ્યાએ -1 થી 1 પર બધા જ આમાં આ વિધેય છે બધી જગ્યાએ ઘટતું જ હોય તો લખીએ કાંઈ કાં તો વધતું છે અને ઘટતું હોય તો ઘટતું છે, પણ આના બે ભાગ પડી જાય, એટલે એનો મતલબ કે -1 થી 1માં એના બે ભાગ પડી જાય અંતરાલના, અને એક ભાગમાં એ વધતું થઈ જાય ને એકમાં ઘટતું થાય, તો આ વાક્ય છે એ સાચું ગણાય, કારણ કે શું છે કે વધતું કે ઘટતું નથી એવું કીધું છે ને। તો સૌથી પહેલાં આપણે આનું વિકલન કરીએ, તો વિકલન કરીએ એટલે શું થશે, તો કે f'(x) બરાબર શું લખાય, તો કે અહીં થશે 2x - 1। હવે આપણે કિંમત જોઈએ છે, અને સમીકરણ નંબર 1 થશે, તો કિંમત જોઈએ એક્સની તો શું કરવાનું, તો કે f'(x) બરાબર 0,
એફ ડેશ એક્સની કિંમત આપણે 0 લખીએ તો અહીંયા શું થશે, તો થશે 2x - 1 = 0. તો એક્સની કિંમત આપણને શું મળી, 1/2. આવું થઈ ગયું. એક્સની કિંમત આ 1/2 મળી, એનો મતલબ એને શું કીધું છે, આપણને એક્સની કિંમત 1 આપેલી છે, -1 આપેલી છે, અને અહીંયા આપેલી છે 1 છે. આપણને અંતરાલ આપેલો છે, આ અંતરાલ ઉપરથી આપણે વાત કરીએ કે આમાં એને ફિક્સ કિંમત આપી દીધી છે, એટલે -∞ થી ∞ નહીં આવે, પણ આ અંતરાલ. અને એક્સની કિંમત પાછી શું મળી આપણને, 1/2 મળી, એટલે આ બેની વચ્ચે થઈ ગઈ, એટલે 1/2 એટલે 0.5, એટલે અહીંયા ક્યાંક થશે 1/2 થયું. તો આપણને બે કિંમતો થઈ ગઈ. તો સૌથી પહેલાં આપણે અહીંયા વાત કરીએ તો પહેલો શું આવશે, -1 થી 1/2. આની વાત કરીએ જો x આમાં હોય તો, અને બીજું આપણને આપેલું છે 1/2 થી 1 આમાં હોય તો. આ બે અંતરાલમાં જો વધતું હોય તો વધતું વિધેય કહેવાય, અને બેમાં ઘટતું હોય તો ઘટતું વિધેય કહેવાય. અને બે એકમાં વધે ને એકમાં ઘટે તો એનો મતલબ શું થશે કે વધતું કે ઘટતું નથી. તો આ વાક્ય સાચું થાય, નહીંતર આ વાક્ય ખોટું થાય. તો પહેલાંની વાત કરીએ તો આમાં છે, તો આમાં શું કરીએ કાંઈ f(x) બરાબર આપણી કિંમત છે f ડેશ x બરાબર છે 2x - 1. -1 થી 1/2 આનો મતલબ શું થયું, આમાં 0 આવશે, કારણ કે અહીંયા ઋણથી ધન થાય એટલે x બરાબર 0 મૂકીએ કાંઈ, તો આની કિંમત કેવી થશે, ઋણ આવશે. એટલે આનો મતલબ શું થશે, આમાં થશે ને, તેથી શું થશે f(x) કેવું થઈ જશે, ઘટતું વિધેય થશે. આ થશે એટલે ઘટતું વિધેય છે, આ અંતરાલ માટે ઘટતું વિધેય છે. હવે આમાં વાત કરીએ તો અહીંયા શું થશે, તો કે f ડેશ x બરાબર શું થશે, તો અહીંયા આપેલું છે 2x - 1. x બરાબર 1.5 છે થી મોટી ને 1 કરતાં નાની, તો આપણે એવું લખીએ કાંઈ x બરાબર શું લખાય, 0.6 લખીએ કાંઈ, આવું થશે ને 0.6 મૂકે એટલે આ શું થશે, અહીંયા 2 સાથે ગુણશો એટલે 1.2 થઈ જશે, 1.2 અને 1 એટલે આ કેવી થઈ જશે, ધન થઈ જશે. એનો મતલબ થઈ ગયો ધન. તો અહીંયા શું થશે, તો લખીએ કાંઈ f(x) એ શું થઈ ગયું, ઘટતું વધતું થઈ જશે, તો એ થશે એટલે વધતું વિધેય છે. તો એનો મતલબ શું થયું કે આ જે અંતરાલ હતો -1 થી 1 એનાય બે ભાગ પડે છે, અને એક ભાગમાં એ વધે છે, એટલે કે એક અંતરાલમાં વધે છે અને બીજા આમાં ઘટે છે ને આમાં વધે છે. એટલે એકસાથે બે થતું નથી કે બે અંતરાલમાં વધતું પણ નથી, બે અંતરાલમાં ઘટતું પણ નથી. તો આ લખીએ કાંઈ, તેથી -1 થી 1 પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. એટલે ચુસ્ત શબ્દ આપેલો છે તો અહીં ચુસ્ત લખી દેવાનું, તો અહીંયા પણ ચુસ્ત આવશે, એટલે આ થશે ચુસ્ત. એટલે અહીં લખીએ કાંઈ, તેથી -1 થી 1 આખા અંતરાલ ઉપર એકસાથે ક્યાંય વધતું પણ નથી એકસાથે, અને એકસાથે ઘટતું પણ નથી, કારણ કે એને બે ભાગ થઈ વધે ઘટે છે. તો લખીએ કાંઈ, તેથી -1 થી 1 પર f(x) એ ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. આવું થઈ ગયું. એટલે આપણને જે વાક્ય આપેલું છે એ વાક્ય એનું સાચું થયું કે બે અંતરાલમાં વધતું હોત તો આ વાક્ય ખોટું થાત, કાં તો બે વાક્યમાં ઘટતું હોત તો ખોટું થાત. પણ એક શું થાય છે, -1 થી 1 ના બે ભાગ પડે છે અને પાછું એકમાં વધે છે ને એકમાં ઘટે છે. એટલે આ વાક્ય સાચું થયું કે કાં વધતું નથી એકમાં ઘટતું નથી, એક સાથે બેમાં વધી જાય તો આ ખોટું થાત, ઘટે તો ખોટું થાત. એટલે આના માટે આવું વાક્ય રચના આની થાય. એટલે આનો આન્સર આપણો આ રીતે મળે. ચલો એની પછીનો આપણને એક્ઝામ્પલ આપેલો છે 12મો આપેલો છે, 12 અને 13 MCQ આપણને આપેલા છે. અને વાત એની કરી છે 12 આપેલો છે, MCQ આપેલા છે, વિધેય આપણને આપેલું છે 0 થી π/2 માં કીધું છે. 0 થી π/2 પર ચુસ્ત વધતું કયું છે. 0 થી π/2 માં કયું ચુસ્ત વધતું વિધેય છે એવું એને કીધું છે. અને ઓપ્શન આપણને 4 આપેલા છે. એમાં પહેલો આપણને ઓપ્શન આપેલો છે, એમાં આપેલું છે f(x) બરાબર એને આપેલું છે cos x.
પહેલો આપણને આપી દીધો છે એફ ઓફ એક્સ બરાબર કોસ એક્સ. તો સૌથી પહેલાં આપણે આનું પહેલું વિકલન કરી દઈશું એટલે આ શું થશે એફ ડેશ એક્સ. એફ ડેશ એક્સ એટલે આ શું થઈ જશે માઇનસ સાઇન એક્સ. માઇનસ સાઇન એક્સ થયું તો આનો મતલબ શું થઈ ગયું, પહેલું વિધેય આપણને આપેલું છે વધતું, એક જ મિનિટ, ઘટતું કીધું છે, સોરી વધતું નથી કીધું, ઘટતું કીધું છે, ચુસ્ત ઘટતું વિધેય કહ્યું છે. તો એફ ડેશ થશે 0 થી પાઈ. આ ક્યારે કે જ્યારે આપણો એક્સ હોય ત્યારે. તો એક્સ બિલોંગ્સ ટુ અહીંયા શું છે 0 થી π/2. એટલે આ કયું થઈ ગયું પ્રથમ ચરણ થયું, પ્રથમ ચરણ. તો પ્રથમ ચરણમાં સાઇન શું હશે ધન, એટલે આ સાઇનની કિંમત ધન પણ નિશાની ઋણ છે. તો એનો મતલબ શું થઈ ગયું, તો અહીંયા શું થશે એફ ડેશ એક્સ. આ શું થશે કારણ કે આપણને ખબર છે પ્રથમ ચરણમાં શું કે લખી શકાય સાઇન એક્સ છે એની કિંમત ધન હશે, એટલે સાઇન એક્સ ધન. પણ માઇનસ સાઇન એક્સ કરો તો શું થશે, માઇનસ સાઇન એક્સ કરો તો આ કેવા થઈ જશે ઋણ. તો એફ ડેશ કેવું થઈ જશે ઋણ. તો આ શું થશે ચુસ્ત ઘટતું થશે, એટલે અહીંયા થશે ચુસ્ત ઘટતું વિધેય છે. એટલે આ થશે. એટલે પહેલો ઓપ્શન આપણો છે એ આવી શકે, એક તો પેલો એ આવશે. હવે બીની પણ વાત કરીએ કારણ કે બી પણ ઓપ્શન આપેલો છે, સી આપેલું છે અને ડી આપેલો છે. તો બીજામાં એને બીની અંદર એને આપેલું છે એફ ઓફ એક્સ બરાબર અહીંયા આપેલા છે cos 2x આપેલા છે, આવું છે. ચલો પહેલું વિકલન કરી દે એટલે આ શું થઈ જશે એફ ડેશ એક્સ બરાબર શું થશે કોસનું થશે એટલે માઇનસ, અહીંયા થશે એટલે સાઇન 2x અને ગુણ્યા 2 એટલે આ શું થઈ જશે -2 થશે. એટલે આ થઈ ગયું કિંમત આપણી. હવે આપણને 0 થી π/2 છે પણ એ શેના માટે હતું એક્સ બિલોંગ્સ ટુ હતું. એનો મતલબ શું થયો કે એક્સ બિલોંગ્સ ટુ આપણને આપેલું હતું 0 થી π/2 હતા, આવું થયું. આપણે તો 2x જોઈએ છે તો 2x એટલે 2 વડે ગુણીએ, અથવા તો આમ ન આવડે તો આનો મતલબ શું થશે 0 લેસ દેન x લેસ દેન π/2, આવું થયું ને. ખબર ન પડે આપણને આની વચ્ચે છે તો આ, પણ આપણો ખૂણો શું છે 2x છે તો અહીંયા શું થશે 0 લેસ દેન 2 ગુણી એટલે 2x લેસ દેન આ શું થઈ જશે પાઈ. 0 થી પાઈ થયા તો 0 થી પાઈ એટલે શું થઈ ગયું 2 ચરણ થયા, બીજું પ્રથમ અને બીજું થયું. અહીંયા આવું લખે ને કે પ્રથમ અને બીજું ચરણ થયું, બીજું થયું, 2 ચરણ થયા. તો પહેલાં બીજા ચરણમાં શું થશે સાઇન કેવું થશે, પહેલું અને બીજા બેયની અંદર આપણને ખબર છે કે સાઇન 2x છે એ ધન જ થાય, પણ આપણને માઇનસ આપેલું છે તો એનો મતલબ શું થશે, તો એનો મતલબ થશે ને કે -2 વડે ગુણીએ સાઇન 2x ની તો આ શું થશે લેસ દેન 0 થશે. તો એનો મતલબ આમાં પણ શું થશે ચુસ્ત ઘટતું થશે ને, ઘટતું વિધેય છે અહીંયા થશે એટલે ચુસ્ત ઘટતું વિધેય છે. એનો મતલબ કે ઓપ્શન બી પણ આવે. એટલે આપણા 2 આન્સર આવી શકે, એક તો આ આવશે, આ આવશે, 2 તો આપણા ફરજિયાત આવે છે. હવે ઓપ્શન સી માટેની વાત કરીએ તો સીની અંદર આપણને આપેલું છે એફ ઓફ એક્સ બરાબર શું આપેલા છે cos 3x છે. તો આનું વિકલન કરી દઈએ તો એફ ડેશ એક્સ બરાબર શું થશે, એક તો cos 3 આવશે, સોરી કોસનું શું થશે સાઇન થશે તો અહીંયા શું થશે સાઇન 3x, એવું થશે ને. અને ખૂણાનું 3xનું થશે એટલે -3 થશે કારણ કે કોસ છે એનું થશે એટલે માઇનસ થશે, -sin 3x હશે અને ખૂણાનું 3 એટલે આ થશે. હવે આપણી શરત આવી છે કે 0 લેસ દેન x લેસ દેન અહીંયા છે π/2, પણ આપણો ખૂણો તો અહીંયા 3 છે એટલે 3 વડે ગુણીએ એટલે આ શું થશે અહીંયા થશે એટલે 3x લેસ દેન અહીં થશે 3π/2. 3π/2 એટલે કેટલા થયા પાઈથી આગળ થઈ ગયું એટલે 3 ચરણ થયા, પહેલું બીજું ત્રીજું, આવું થયું ને. તો આનો મતલબ શું થયા 3 ચરણ થયા ને, પ્રથમ પછી થશે એટલે બીજું અને અહીંયા થઈ ગયું એટલે ત્રીજું, 3 ચરણ થયા. 3 ચરણમાં જોઈએ તો પહેલાં 2માં તો એ ધન જ છે, એવું થશે ને કે અહીંયા આપણને આપેલું છે સાઇન 3x છે એ કયા પહેલાં 2માં શું આવશે ધન આવશે, પણ ત્રીજામાં શું આવશે અહીંયા થશે એટલે સાઇન 3x કેવું થશે ઋણ થશે ને. તો એનો મતલબ શું થશે પહેલાં 2માં વધતું, આમાં શું થશે આ થશે અને માઇનસ છે તો માઇનસ ગુણશું એટલે આ શું થશે -sin 3x એટલે આ લેસ દેન થઈ જશે, અને અહીંયા માઇનસ ગુણશું એટલે -sin 3x આ શું થઈ જશે >0 થશે. તો શું આ શું કહે છે કે પહેલાં 2માં એ ઘટતું છે પણ ત્રીજામાં કેવું થશે પાછું વધતું વિધેય થશે, એટલે એક સાથે તો લખીએ કાંઈ નહીં, એટલે આ વધતું કે ઘટતું નથી એટલે આ ઓપ્શનમાં આવશે. સોરી આ છે એ આપણને એને કીધું છે કે કયામાં ઘટતું છે,
કયામાં ઘટતું વિધેય છે તો આ તો કારણ કે અહીંયા શું થઈ જાય છે, એ વધી જાય છે ત્રીજામાં, એટલે આ ઓપ્શન તો નહીં આવે cos 3x માટે, એટલે આ ખોટું થશે. અને એની પછી ડી આપેલો છે f(x) બરાબર એને આપેલું છે 10x છે, તો આનું f'(x) કરી દઈએ તો આનું શું થશે, તો ક્યાં થશે sec²x. sec²x એટલે શું થઈ ગયું, બધી ધન જ થઈ ગઈ, તો આનો મતલબ શું થઈ ગયું, આ તો આ વધતું વિધેય થઈ ગયું. તો વધતું વિધેય તો આપણને તો ઘટતું કીધું છે, એટલે આમાં પણ વધે છે, એટલે આ પણ ઓપ્શન નહીં આવે. એટલે આપણા ઓપ્શન છે એ 2 આવે, પહેલો અને બીજો. એટલે આમાં ઓપ્શન આપણને 2 મળે છે. આમાં મલ્ટિપલ એને આન્સર આપેલો છે, પણ આપણને એક્ઝામમાં ક્યાંય મલ્ટિપલ આન્સર નહીં પૂછાય, સિંગલ આન્સર આવતો એવો જ પૂછાય. પણ આમાં કે છે બુકમાં એવો પ્રિન્ટ મિસ્ટેકમાં આવેલો છે, એટલે મલ્ટિપલ છે, પણ આમાં 2 આન્સર આવે, એ તમારે ખાસ યાદ રાખવાનું. આ 2 ઓપ્શન ખોટા છે. એટલે 0 થી π/2 એક્સની વાત કરી છે, ખૂણો વધતો જાય એમ આ પાછું ચરણ છે એમાં ફેરફાર થતો જાય, કારણ કે x બિલોંગ્સ ટુ 0 થી π/2, 2x થાય ત્યારે પાછું 0 થી π થઈ જાય, કારણ કે ડબલ થવાનો ખૂણો વધે એટલે ચરણે વધવાનું છે. 3 થશે 3x ત્યારે 3 ચરણ થઈ જશે, તો આ 3 ચરણનું બતાવે, તો 3માં તો ત્રણેયમાં એક સાથે પરફોર્મન્સ જે છે એનું વધવાનું નથી, 2માં વધે છે ને ત્રીજામાં ઘટી જાય છે, એટલે ત્રીજો તો આવવાનો જ નથી. sec² એ તો ફરજિયાત ધન જ થશે, એટલે વધતું થશે. આપણને ઘટતું પૂછવું છે તો આ 2 આન્સર થાય, એટલે પહેલો અને બીજો આન્સર થશે, એટલે આપણો આન્સર આનો આ રીતે થાય. ચલો એની પછીનું 13મો છે ચલો 13મા એક્ઝામ્પલની વાત કરીએ તો 13મા એક્ઝામ્પલમાં એને આપેલું છે f(x) બરાબર એને આપેલું છે x² વત્તા માઇનસ વત્તા sin x વત્તા sin x -1 આવું કીધું છે. અને નીચે ઓપ્શન આપેલા છે, પહેલું આપેલું છે એને એ બરાબર આપેલા છે 0 થી 1, બીજો ઓપ્શન આપેલો છે એને આપેલું છે π/2 થી π, π/2 થી π, સી આપેલો છે 0 થી π, અને ડી આપેલો છે 1 પણ નહીં. અને આ આપેલું છે, અને પૂછેલું છે એને ચુસ્ત રીતે ઘટે છે, ઘટતું પૂછવું છે. આમાંથી કયા અંતરાલમાં, પહેલામાં, બીજામાં, ત્રીજામાં, કે પછી આમાંથી એક પણ એવો આન્સર નથી કે જે એને આન્સર લાગુ પડતો નથી. તો સૌથી પહેલાં આપણે વિકલન કરી દઈએ તો શું થશે, અહીંયા f'(x) બરાબર શું થશે, ઘાત આગળ આવશે, તો અહીંયા થશે 99, અને અહીંયા થશે સાઇનનું થશે cos x. આવું થઈ ગયું. 0 થી 1ની કિંમત કોઈ પણ મૂકીએ તો આ તો શું આવશે, તો અહીંયા વચ્ચેની કિંમત મૂકીએ એટલે અહીંયા શું થશે, 100 જે છે માની લો 0.1 મૂકો તો અહીંયા શું થશે, તો આ કિંમત થશે. અને આમાં કિંમત ધન મૂકો એટલે ધન જ આવવાની છે, તો આનો મતલબ શું થશે, પહેલા અંતરાલમાં તો ધન જ આવશે. એટલે અહીંયા શું આવશે કે x બિલોંગ્સ ટુ, અહીંયા આપણને જ્યારે 0 થી 1 આપેલા હશે તો આ કિંમત છે એ શું થઈ જશે, f'(x)ની કિંમત છે એ ફરજિયાત ધન થશે. એનું કારણ શું, આ ધન આવશે, અને ધન કિંમત કોસની અંદર મૂકીએ તોય ધન જ આવવાની છે, એટલે એનો મતલબ થશે કે આ ધન થશે, એટલે કે 0 થી 1ની વચ્ચેની કિંમત એમાં તો ઓલરેડી ધન થશે, એટલે આ પહેલું છે. એટલે આનો મતલબ શું થશે, આ વધતું વિધેય છે, એટલે પહેલો ઓપ્શન આપણો ખોટો થાય. હવે ઓપ્શન બીની વાત કરીએ તો બી ઓપ્શનમાં આપણને આપેલું છે x બિલોંગ્સ ટુ અહીંયા છે π/2 થી π, એટલે કયું ચરણ થઈ ગયું, બીજું થયું. તો બીજામાં કેવું થશે, તો બીજા ચરણની આપણે વાત કરીએ તો અહીંયા શું થશે f'(x). તો બીજા ચરણ છે તો π/2 થી π, સિમ્પલ વિચારો, આ π/2 એટલે કેટલો થઈ ગયો, પાઈની કિંમત થશે, એટલે આપણે અહીંયા કિંમતમાં જોવાનું છે, પાઈ એટલે અહીંયા થશે ને 3.14, 3.14ની ઘાત કરશો, અને પાઈ છે એટલે એની વચ્ચેની, એટલે આ ધન, એની 99 ઘાત અહીંયા છે 99 ઘાત કરીને પાછા 100 વડે ગુણશો એટલે આ 1 કરતાં મોટી થઈ જશે. અહીં કિંમત મૂકશો π/2 થી π, એ ભલે ઋણ આવે પણ આ તો 1 કરતાં મોટી આવશે, એટલે એનો મતલબ શું થશે, આ કિંમત એ ધન આવશે, એટલે એમાંય વધતું થશે. કારણ કે આપણને ખબર છે પાઈની કિંમત 3.14 એની 99 ઘાત ગુણ્યા 100, એટલે આ 1 કરતાં ઘણી બધી મોટી કિંમત આવે
કોસની કિંમત ભલે બીજામાં ઋણ આવે પણ વધીને મેક્સિમમ કિંમત કેટલી આવશે તો કે -1, તો આ 1 કરતાં તો આ કિંમત મૂકવાથી પાઈની મોટી થઈ જશે એટલે આ ધન થશે. ત્રીજાની વાત કરીએ, સી આપેલું છે 0 થી પાઈ, 0 થી π/2 છે. 0 થી π/2, 0 થી π/2 એટલે શું થશે? પહેલું ચરણ તો પહેલામાં ધન આવશે તો આય ધન એટલે એનો મતલબ શું થશે? પ્રથમ ચરણ થઈ ગયું એટલે f' કેવું આવશે? >0 એટલે આય ધન, તો આનો મતલબ શું થશે? સી પણ આન્સર નહીં આવે, બી પણ નહીં આવે, તો ડી તો આન્સર આવે જ તે, કારણ કે એક પણ નથી એટલે આન્સર આપણો થશે ડી ફોર દિલ્હી. એટલે આમાં આપણને એક એવો અંતરાલ આપેલો નથી કે જ્યાં f(x) વિધેય છે એ ઘટે છે, એટલે આપણો ઓપ્શન છે ડી, એક પણ નહીં, એ આન્સર આવશે. એટલે આનો આન્સર આપણને ડી મળે, એટલે આન્સર થશે આપણો ડી. ચલો એની પછીના એક્ઝામ્પલની વાત કરીએ. ચલો પછીનો એક્ઝામ્પલ આપણને 14મો આપેલો છે. ચલો 14માની રકમ એને આ રીતે આપેલી છે. એની કઈ કિંમત માટે, એની કઈ કિંમત એટલે કે એની કિંમત આપણે મેળવવાની છે. એની કઈ કિંમત માટે f(x) બરાબર અહીંયા આપેલું છે x² વત્તા ax વત્તા 1 એ અંતરાલ 1 થી 2 પર ચુસ્ત રીતે વધે છે. એની આપણે શું કરવાનું છે? આ એ આપેલો છે એની કિંમત મેળવવાની છે, પણ એને કીધું છે 1 થી 2 ઉપર ફરજિયાત શું થશે? વધે છે એવું એને કીધું છે. તો સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ? પહેલું તો વિકલન કરી દઈએ છીએ. તો વિકલન કરીએ એટલે શું મળશે? f' બરાબર શું થશે? 2x વત્તા અહીંયા થશે એટલે a, કારણ કે અહીંયા axનું થશે એટલે a. ચુસ્ત રીતે વધે છે તો એનો મતલબ શું થશે? અહીંયા છે ને, અહીંયા છે કે x બિલોંગ્સ ટુ, અહીંયા થશે 1 થી 2 પર શું છે? ચુસ્ત રીતે વધે છે. તો એનો મતલબ શું થશે? તો એનો મતલબ આપણને ખબર છે કે f' એની કિંમત કેવી થશે? >0 થાય. વધતું વિધેય હોય, ચુસ્ત વધતું હોય એટલે એનો મતલબ શું થશે? f' >0 થશે. તો આની કિંમત શું થશે? 2x વત્તા a કેવી થશે? અહીંયા શું થશે? 0 થશે ને, એટલે એનો મતલબ થશે >0 થાય, આવું થશે. હવે આપણને અહીંયા મળ્યું >0 છે, બરાબર છે. >0 છે એનો મતલબ શું થશે? આપણે કે x બરાબર >0 મળી તો એનો મતલબ શું થશે? તો xની કિંમત અહીંયા લખી, x શું થઈ જશે? તો અહીં થશે -a/2. અહીંયા xની કિંમત આપણને મળી -a/2. હવે વધતું વિધેય છે એટલે એની કિંમત આપણને અહીંયા છે, મહત્તમ કિંમત કઈ મળશે? એ બરાબર આપણે કઈ કિંમત લખી શકશું? તો આપણને મહત્તમ કિંમત મળે. તો અહીંયા થશે a બરાબર અહીંયા 2 લખીએ તો xની કિંમત થશે ને 1, તો અહીંયા શું થશે? x -2/2. કારણ કે મહત્તમ થશે, વધતું વિધેય કીધું છે એટલે મહત્તમ કિંમત મૂકવાની મહત્તમ માટે, એટલે એનો મતલબ થઈ જશે અહીંયા -1. તો શું થશે અહીંયા? તો અહીંયા થશે a બરાબર 2 આન્સર આવે, એટલે અહીંયા એની કિંમત થશે 2, એટલે આન્સર આવશે a બરાબર 2. a બરાબર 2 નહીં, આપણને આટલું મળ્યું. x શું થયું આપણને? જો હવે સમજી લો અહીંયા શું થયું. આવું થયું કે પહેલું વિકલન કર્યું, ચુસ્ત વધતું વિધેય કીધું છે એટલે >0 થશે, એટલે આપણને xની કિંમત શું મળી? -a/2. હવે આપણને ખબર છે કે xની આપણે અહીંયા જે મળી છે x બરાબર આપણને છે અહીંયા -a/2, સીધું આપણે લખી દઈએ કે આ થઈ, બરાબર છે. તો આનાથી કિંમત માટે વધતું વિધેય થાય. હવે a/2 થઈ તો xની આપણે એવી કઈ કિંમત મૂકશું કે જ્યાંથી એ પછી બધી મોટી કિંમતો માટે વધતું જ હોય? તો xની નાનામાં નાની કિંમત કઈ છે?
કારણ કે એનાથી બધી મોટી કિંમતો મૂકશો તો વધશે જ. તો સૌથી નાનામાં નાની કિંમત કઈ આવશે? તો અહીંયા થશે એક્સ બરાબર આપણે જો 1 મૂકીએ તો અહીંયા શું થશે? 1 બરાબર શું થશે? -a/2. કારણ કે અહીંયા તમારે કઈ કિંમત લેવાની થાય? ન્યૂનતમ કિંમત માટે કીધું છે ને, એક્સની એની કઈ ન્યૂનતમ કિંમત માટે વધતું વિધેય છે. તો એ થશે એક્સની આપણે આ નાનામાં નાની કિંમત આપેલી છે 1, 1 થી 2 એટલે આમ જેવી એમ તો વધવાનું જ છે. કારણ કે અંતરાલમાં હંમેશા આપણને ખબર છે કે ડાબી બાજુથી જમણી બાજુ પર જઈએ એમ જો અંતરાલ જે આપેલો હોય એમાં ફરજિયાત નાની કિંમત માટે વધતું હોય તો એનાથી બીજો એના એ જ અંતરાલમાં એનાથી મોટી લો તોય વધે, એનાથી મોટી લો તોય વધે, એનાથી મોટી લો તોય વધે. તો એનો મતલબ શું થશે? નાનીથી મોટી જે એમ તો વધવાનું જ છે. તો નાનામાં નાની કિંમત કઈ છે એક્સની? 1 એટલે અહીંયા 1 થશે. તો આનો મતલબ શું થશે કે a બરાબર -2 એટલે 2 ને આ બાજુ લઈશું એટલે એની કિંમત આપણને આવશે -2. એની કિંમત આપણી -2 હશે ત્યાં આગળ એ ચુસ્ત રીતે વધતું વિધેય હશે. ત્યારે અંતરાલ આપણને 1 થી 2 આપેલો હોય ત્યારે નાનામાં નાની કિંમત અહીંયા એક્સની લઈશું એટલે આ થશે. એને કીધું હોત અહીંયા જે છે કારણ કે આ કિંમતથી શરૂઆત થાય વધવાની તો અહીંયા સુધી એ શું થશે? વધશે. પછી આગળ જો કદાચ વિધેય એવી રીતે હશે તો આગળની કિંમત અંતરાલ ફરે તો પાછી બદલાય. પણ આના અંતરાલમાં શું થાય? જેટલી કિંમતો તમે એ અંતરાલની અંદરની મૂકો ત્યાં એક જ જગ્યાએ બધું સરખું રિઝલ્ટ આવે. પ્લસ મીન્સ કે વધતું હોય તો વધતું જ આવે, ઘટતું હોય તો ઘટતું જ આવે. તો સૌથી નાની એ આપણને ખબર પડી જાય તો આગળની કિંમતો તો ખબર પડશે. તો સૌથી નાનામાં નાની કિંમત કઈ આવશે? એક્સની 1 મૂકી દઈશું એટલે એનો મતલબ શું થશે? એની કિંમત આપણને ન્યૂનતમ કિંમત માટે મળી ગઈ. આન્સર આપણો આ થશે. એટલે આન્સર થશે a બરાબર -2. ચલો 15મો આપેલો છે આઈની વિવૃત અંતરાલની કિંમતો એને આપેલી છે અને આઈની 15મો આપેલો છે એમાં એને કીધું છે આઈની વિવૃત અંતરાલની કિંમત અને બીજું આપેલું છે આઈ છેદગણ -1 થી 1 આના બરાબર એને કીધું છે ખાલી ગણ છે. એટલે એનો મતલબ શું થયો કે આપણને કિંમત આપેલી છે આઈની અંદર કેવી કિંમતો હશે? -1 થી 1 સિવાયની બધી કિંમતો. -1 થી 1 સિવાય જે આવતી હશે, -1 થી બધી નાની અને 1 થી બધી મોટી એ બધી આઈમાં હશે. કારણ કે બેનો છેદગણ લઈએ તો ખાલી ગણ આવે છે. એટલે એનો મતલબ થઈ ગયો આ આપેલું હોય તો એને સાબિત કરવાનું કીધું છે તો સાબિત કરો f(x) બરાબર એટલે એને અને 15મો છે એમાં સાબિત કરવાનું કીધું છે તો એને કીધું છે કે f(x) બરાબર x વત્તા 1/x શું કીધું છે એને? આઈ પર ચુસ્ત વધતું વિધેય છે. આઈ પર ચુસ્ત વધતું વિધેય છે. આવું સાબિત કરવાનું કીધું છે. તો સૌથી પહેલાં આપણે આઈ નક્કી કરી દઈએ કે આઈ શું કહેવાય. આઈ એટલે શું આવશે? તો કે આર છે, આરમાંથી આપણે -1 થી 1 બાદ કરીએ બાકીનું મળી જશે ને. કારણ કે શું કીધું છે ને આઈનો તમે છેદગણ લખો સિમ્પલ. અહીંયા તમને ન ખબર પડે તો પહેલાં વિચારી લો કે અહીંયા આ રીતે છે કે અહીંયા -1 છે અને આ છે 1 છે. આ આપણને ખબર છે આટલી કિંમત આ જે છે આ એની પછીની જે આ કિંમતો આપેલી છે આ આઈ ગણાય અને આ બાજુનો છે એ પણ આઈ ગણાય. એટલે કે આ બાજુની જે કિંમતો થઈ આ સિમ્પલ આ -1 થી તમે આ બાજુની બધી ગણશો એ પણ તમારો આઈ આવશે અને અહીંથી તમે આ બાજુની જે કિંમતો ગણશો આ જે આપણે બોક્સ કરેલું છે આટલું બોક્સ કરી દઈએ કે આ જે છે એ -1 થી 1 છે. આમાં આઈ નહીં હોય. આ -1 છે અને આ 1 છે. આની સિવાય તો કે આ ભાગે આઈ ગણાય, આ ભાગે આઈ ગણાય અને આ બાજુ છે એ પણ આઈ ગણાય. પણ આઈમાં આ કિંમત નહીં આવે. તો આ કિંમત કઈ છે? તો કે -1 થી 1 છે. આવું છે ને. એટલે આ કિંમત આપણને આપેલી છે એ -1 થી 1 છે. બાકી તો આ આપણને આઈ આપેલો છે. આઈ આપણો આઈ થઈ ગયો. આખી સંખ્યા રેખા એટલે શું થઈ ગયો? આર. તો આપણે લખ્યા આર. આટલી કાઢી નાખી તો આઈ વધે. તો -1 થી 1 કાઢી નાખીએ એટલે એનો મતલબ શું થઈ ગયો? આઈ થઈ ગયા. એટલે આપણને કિંમત આઈની આટલી મળી. આમાંથી આપણે કોઈ પણ કિંમત મૂકીએ આઈ એટલે કે આની સિવાયની, આ અંતરાલ સિવાયની, તો આઈની કિંમત આ છે એની કિંમત એનું વિકલન કર્યા પછી જે કિંમત આવે એ શું આવવી પડે? ધન આવવી પડે. તો આનો મતલબ થશે ધન મળે. ચલો તો આપણે સૌથી પહેલાં f'(x) કરી દઈએ. તો f'(x) કેવી રીતે થાય? તો કે અહીંયા થશે એટલે આ શું થશે? x છે એટલે એનું શું થશે? 1 અને 1/x છે એટલે આ શું થશે? -1/x². સીધું ખબર છે આપણને 1/x નું શું થશે? -1/x².
સાદરૂપ લઈ અને સાદરૂપ આપી દઈએ તો અહીં શું થશે, લસા લઈએ એટલે એક્સનો વર્ગ -1 અપોન શું થશે, એક્સનો અહીં થશે છેદમાં એક્સનો વર્ગ. હવે આપણે લખી દઈએ કે એક્સ બિલોંગ્સ ટુ આઈ. આઈ એટલે શું થશે અહીંયા, આઈ એટલે આપણને ખબર છે કે આર -1 થી 1 આની સિવાયની એટલે શું થશે આપણો, એનો મતલબ થશે 1 કરતાં મોટી એટલે 1.5 આવે, 1.1 આવે, 1.0005 આવે. એટલે એનો મતલબ કે 1 કરતાં ફરજિયાત મોટી, 1 કરતાં ફરજિયાત અહીંયા મોટી મૂકો તો એનો મતલબ કે આ શું થશે, આ તો ફરજિયાત ધન થાય. આ તો આપણને ખબર છે કે એક્સનો સ્ક્વેર શું થાય, ફરજિયાત ધન થાય. પણ અહીંયા શું થશે, એક્સનો સ્ક્વેર -1 આ કેવી થશે, આ ધન જ થાય ને, કારણ કે શું થઈ ગયું 1 કરતાં મોટી તો એનો વર્ગ 1 કરતાં તો મોટો આવશે, 1 કરતાં મોટો આવે એમાંથી 1 બાદ કરી દો તો એ તો ધન જ રહેવાનું છે. એટલે એનો મતલબ શું થયો, ધન. તો એનો મતલબ આવો થયો કે આની કિંમત એક્સનો વર્ગ -1 એ પણ કેવી આવશે, 1 કરતાં મોટી જ આવશે. તો એનો મતલબ થઈ ગયો કે શું થશે, તો કે f' છે આઈ ધન હોય તો ભાગાકાર કરો તો એ શું થશે, ધન થશે. તો લખીએ કે તેથી અહીંયા થશે f(x) એ ચુસ્ત વધતું વિધેય છે, ચુસ્ત વધતું વિધેય છે. આનો મતલબ થશે ચુસ્ત વધતું વિધેય છે. એટલે આપણે આનો આન્સર આ રીતે લખી શકાય. એટલે સૌથી પહેલાં આપણે શું કર્યું કે આઈમાં કઈ કિંમતો છે એ નક્કી કરી. આઈ એટલે શું થશે, વિધેયનું વિકલન કરી દીધું. વિકલન એટલે શું થશે, એક્સનું થશે 1 પ્લસ 1/xનું શું થશે, -1/xનો સ્ક્વેર થશે. સાદરૂપ આ કિંમત આપી એનું સાદરૂપ આપી દીધું. આ આપણને f' મળ્યું. f' મળ્યું એને આપણે સમીકરણ નંબર 1 આપી દીધું. બરાબર છે, સમીકરણ નંબર 1 આપ્યું. હવે આપણે આમાંથી કિંમત એક્સની કિંમત આમાંથી કોઈ પણ મૂકીએ પણ કઈ -1 થી 1 નહીં આવે, એટલે કે 1 કરતાં બધી મોટી આવશે અને -1 કરતાં બધી નાની આવશે. તો એનો મતલબ શું થશે, એનો વર્ગ કરીએ તો ફરજિયાત ધન થઈ જશે. એટલે વર્ગ તો ધન જ થશે, પણ એક્સનો વર્ગ છે એ 1 કરતાં મોટો થશે, કારણ કે -1 થી 1ની વચ્ચે હોય તો જ 1 કરતાં નાની આવે, બાકી તો એની કરતાં મોટી જવાની છે. તો મોટી એમાંથી 1 બાદ કરશો તોય મોટી થઈ જશે. એનો મતલબ થશે f' છે એ ચુસ્ત વધતું વિધેય છે. એટલે આનો આન્સર આ રીતે થાય. ચલો એની પછીનો ચલો 16મો આપેલો છે. ચલો 16મો છે આપણે આગળના લેક્ચરમાં ગણીશું, કારણ કે અહીંયા છે હવે એ થોડું આગળના લેક્ચરની અંદર કન્ટિન્યુ પાછું કરી દઈશું 16 લેક્ચરથી. એટલે એક્ઝામ્પલ નંબર 16 છે એને આપણે આગળના લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું.